બેંગ્લોરમાં આવેલા દયાનંદ સાગર યુનિવર્સિટીમાં ગુજરાતના વિદ્યાર્થી ભણવા માટે જાય અને તે માટે અમદાવાદમાં એક સેન્ટર શરૂ કરવામાં આવશે। બેંગ્લોરની દયાનંદ સાગર યુનિવર્સિટીએ 1959માં સ્થાપના થઈ હતી અને ત્યારે એ શાળાથી શરૂઆત કરી અને હાલ યુનિવર્સિટી સુધી પહોંચાડી દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ ભણવા માટે અહીં આવી રહ્યા છે અને જેમાં 200થી પણ વધુ વિદેશના વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે। છોકરાઓનો સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી કામ કરે છે અને આ યુનિવર્સિટીમાં વર્ષે 6.5 કરોડ જેટલો શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે અને જે તે ફિલ્ડમાં કામ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે જે તે ઇન્ડસ્ટ્રીયલ નોલેજ પણ આપવામાં આવે છે। આ સાથે જ આ યુનિવર્સિટીમાં આધુનિક લેબ અને લાઇબ્રેરી સાથે એઆઈનું પણ નોલેજ આપવામાં આવે છે। અને હું ગુજરાત આવ્યો છું ગુજરાતના છોકરાઓને આમંત્રણ આપવા કે તમે અમારી યુનિવર્સિટીમાં આવીને અભ્યાસ કરો। હું પોતે ગુજરાતી છું અને હું ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઈસીટી સાથે લગભગ 20 વર્ષ સુધી સંકળાયેલો હતો। હું એમાંના ફાઉન્ડિંગ ફેકલ્ટી મેમ્બર જે શરૂઆતના 5 હોય એમાંનો એક હતો। એટલે મને ગુજરાતના શૈક્ષણિક સંસ્થાનો